ગઈકાલે આણંદ નવા ગામ ખાતે JK ઇન્ડસ્ટ્રીઝ છે એમની અંદર આગની દુર્ઘટના બનેલી હતી. એમની તપાસ કરતાં જાણવા મળેલ છે કે એ લોકોએ 2007ની અંદર અહીંયાથી લેઆઉટ રૂડામાંથી લેઆઉટ મંજૂર કરાવેલો હતો. ત્યારબાદ કોઈપણ પ્રકારની વિકાસ પરવાનગી કે બાંધકામ બિલ્ડિંગ યુનિટ યુઝ પરવાનગી કોઈપણ પ્રકારની મંજૂરીઓ લેવામાં આવેલ નથી, જેથી તેમના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી નોટિસ આપી છે અને કાયદેસરની કાર્યવાહી એમના વિરુદ્ધ 2007માં અમારી પાસેથી એ લોકો લેઆઉટ મંજૂર કરાવી ગયેલા હતા. ત્યારબાદની કોઈપણ પ્રકારની ડોક્યુમેન્ટ્સ કે કોઈપણ પ્રકારની રૂડાની અંદર કોઈ કાગળ કે કોઈપણ પ્રકારનું ડોક્યુમેન્ટ રજૂ હા એ મંજૂરી જ લીધેલી નથી, એટલે સંપૂર્ણપણે ગેરકાયદેસર ના એ પણ કોઈ કારણ કે એમાંથી અલગ અલગ પ્લોટ હતા, એમાંથી કોઈ એક પ્લોટની અંદર આ ઇન્ડસ્ટ્રી નહીં. ફિલ્ડમાં વિઝિટમાં ટીમ જતી હોય છે, પણ જનરલી એવું હોય છે કે જે તે ડેવલપર્સ છે એમણે જે તે સંસ્થા પાસે મંજૂરી લેવાની હોય છે. જો અમારા ધ્યાનમાં આવી ગયેલું હોય તો એડવાન્સમાં જ અમે એમને કાયદેસરની કાર્યવાહી કરીને બંધ કરાવી દીધું માની શકાય. કારણ કે ઘણી બધી જેવી ઇન્ડસ્ટ્રીઝ હોય છે કે જેમાં અમુક સમય ઘણા બધા એવા પણ હોય કે જે ગામ છે રૂડાની અંદર ભળેલા હોય, એ પહેલાં પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ ત્યાં મંજૂરી મળેલી હોય, જે રૂડા દ્વારા નહીં પણ જે તે ઓથોરિટીઝ દ્વારા મળેલી હોય છે. એ અમે ચકાસણી કરાવીએ છીએ હવે, કારણ કે અત્યારે અમારી પાસે એવો કોઈ ડેટા છે ને, એટલે અમે ચકાસણી કરાવીને હવે દરેક જેવા એવા યુનિટો ધ્યાનમાં આવશે એમના વિરુદ્ધ કાર્ય કાયદેસર મંજૂરી જ લીધેલી નથી એના મતલબ કોઈ પણ પ્રકારના એમની પાસે એનઓસી નહીં હોય, એ સ્પષ્ટ. એમની પણ એક એક યુનિટને અમે લિસ્ટ બનાવીને હવે ચેકિંગની કામગીરી હાથ ધરશું અને એમની પાસે વધારાનું બાંધકામ છે કે કેમ, એમની પાસે બીજા એનઓસી લીધેલા છે કે નહીં. ઘણી બધા એવા યુનિટો છે કે જે રૂડામાં ભળેલો, જે વિસ્તાર રૂડામાં ભળેલો એ પહેલાના યુનિટો હશે અને ત્યાં મંજૂરી મળેલી હશે, તો એમની પણ અમે વિગતવાર ચકાસણી કરી અને કાયદેસર એ તમને વિગતવાર તો ચીફ ફાયર ઓફિસર જ જણાવી શકે. કારણ કે અમારે જ્યારે અમે મંજૂરી આપીએ છીએ ત્યારે એમની સાથે ફાયર એનઓસી જોડેલું હોય એ અમે ચેક કરીને ત્યારબાદ મંજૂરી આપીએ. આ બાબતે મારે કોઈ ચર્ચા સંકલન કઈ રીતે થતું હોય છે ફાયરનું અને રૂડાનું? જનરલી કોઈ પણ ડેવલપર્સ છે મંજૂરી માટે જ્યારે આવે છે રૂડામાં, ત્યારે અહીંયાથી એ આઈધર અમે અહીંયાથી ફાયર એનઓસી માટે એમને ક્વેરી આપીએ છીએ કે ભાઈ તમારી જે ફાઇલ છે એની અંદર ફાયર એનઓસી જોડેલું નથી, અને જો ફાયર એનઓસી જોડેલું હોય તો અમે એનું વેરિફિકેશન કરીએ છીએ અને ત્યારબાદ મંજૂરી આપતા હોઈએ છીએ. એ આખો હવે પોલીસનો સબ્જેક્ટ છે. પોલીસ અમારી પાસેથી જ્યારે રિપોર્ટ મંગાવશે ત્યારે અમે એમને વિગતવાર રિપોર્ટ હા એ અમે ગયા વર્ષે જ આમ તો રિન્યુ કરાવેલા હતા, તમે ધ્યાન દોરેલું છે, અમે ચેક કરાવી લઈએ છીએ. કારણ કે અમારે આખી જ એક ફાયરની આખી નવી સિસ્ટમ સેટ કરવા માટેની અત્યારે ટેન્ડર પ્રોસેસ પણ થઈ ગઈ છે. ત્યારે તો એમને ઇમિડિયેટલી એમને નોટિસ આપવામાં આવશે કે અનધિકૃત કોઈ પણ પ્રકારની મંજૂરી વગરની કામગીરી કરેલી છે, એટલે તાત્કાલિક નોટિસ આપીને આ કાયદેસર ટેન્ડરમાં એવું થયેલું હતું, એક ટેન્ડર થયેલું તો એમાં એક જ એજન્સી આવેલી હતી, એટલે ફરી રીટેન્ડર થયું છે. એમની હવે મંજૂરી માટે ફાઇનલ સ્ટેજ ઉપર છે, એટલે વિધિન અ મંથ આવી જશે.